જય હિન્દ મારા ખાખીના યોદ્ધાઓ, જય દ્વારિકાધીશ। આજે આપણે આ વિડીયોમાં ગણિતનું ગયું જે આપણે કોન્સ્ટેબલનું પેપર હતું તેમાં ગણિતમાં કયા ઇઝી ક્વેશ્ચનમાં આપણે કેવી ભૂલો કરી છે મેં પોતે એ કહું છું તમને કે જે આપણે પહેલો ક્વેશ્ચન છે કે 90,000 રૂપિયામાં એક સ્કૂટર ખરીદ્યું અને રિપેર પાછળ 5,000 રૂપિયા અને ટ્રાન્સપોર્ટ પાછળ 2,000 રૂપિયા ખર્ચ્યા તો મૂળ ખરીદ કિંમતના 20% નફા સાથે વેચી દીધું તો તેણે સ્કૂટર કયા ભાવે વેચ્યું। તો આમાં આપણે રિપેર પાછળ 5,000 રૂપિયા અને ટ્રાન્સપોર્ટ પાછળ 2,000 રૂપિયા આ ખાલી તમને મિસગાઈડ કરવા અને ટાઈમ પાસ કરવા માટે જ આપેલું હતું। મૂળ આપણે 90,000 રૂપિયા મૂળ કિંમત ઉપર 20% નફા સાથે ગણતરી કરવાની હતી। જવાબ હતો 1,08,000 અને આપણે સિલેક્ટ કર્યો છે 1,16,000। ખાલી વાંચવાની અને શું સમજી લઈએ, આપણે જાતે સમજી લઈએ, રકમ વાંચીને સમજવાની જગ્યાએ। પછી બીજો ક્વેશ્ચન આપણે જોઈએ। બીજા ક્વેશ્ચનમાં જો 500 અને 700ની વચ્ચેના સંપૂર્ણ વર્ગોની સંખ્યા કેટલી। આ ક્વેશ્ચન તમે બેઝિકમાં ખાલી વર્ગો આવડતા હોય તો બી આવડી જાય, 1 માર્ક પાક્કો, એટલે આવા ક્વેશ્ચનો બી પૂછાય છે। પછી 5 માર્ક આપણા હતા ડીઆઈના, તેમાં કશું નહીં, આમ ઊભો સરવાળો આડો સરવાળો કરવાનો હતો, સરાસરીની ટકાવારી જે આવડતી હોય, ખાલી શું સમજવાનું હતું કે દરેક પ્રોડક્ટની તમામ શહેરોની મળીને કુલ વાર્ષિક આવક કેટલી થઈ, રકમ સમજવાની હતી। બાકી સરવાળો અને ભાગાકાર સિવાય કંઈ હતું નહીં આ દાખલામાં। 5 માર્ક્સ હતા આપણા અહીં, 5 રકમ સમજી અને ગણતરી કરો તો 5 માર્ક્સ આવે એવા હતા આમાં। પછી આ બીજો ડીઆઈ હતો આપણે કે આ ટકાવારી ચેપ્ટર તમને આવડતું હોય તો 5 માર્ક્સ તમને આવડી જાય એવું હતું, એટલે આ બી 5 માર્ક્સ ઇઝી જ હતા। પછી આ બી ક્વેશ્ચન જુઓ તમે, 13 સ્ક્વેર ઇન્ટુ 800 સ્ક્વેર ડિવાઈડ 32, તો આમાં ગુણાકાર ભાગાકાર જ હતો, આમાં શું હતું, કંઈ હતું નહીં બીજું। પછી આ દાખલો જુઓ, મલ્ટિપ્લિકેશન ગુણાકાર તમને આવડતો હોય તો આ દાખલો તમને ઇઝી આવડી જાય। કહેવાનો મતલબ એ જ છે કે ગણિત તમને ટફ એટલા માટે પડે છે કે તમે એક ચેપ્ટર વારંવાર ગણતા નથી। પ્રેક્ટિસ કરેલી હોય તો તમારે રકમ સમજીને દાખલો ગણવામાં 1 મિનિટથી ઓછો ટાઈમ જાય તો તમારે ટાઈમ બી પેપરમાં ના ખૂટે, ખોટું ટેન્શન બી ના આવે। ટેન્શન આવે એટલે શું, આપણે આવડતું બી ભૂલી જઈએ છીએ। તો કહેવાનો મતલબ એ જ છે કે તમે ગણિતના બેઝિકના જે શરૂઆતના 10 ચેપ્ટર છે ને, સંખ્યા પદ્ધતિ કે પછી ટકાવારી, સરેરાશ, ભાગાકાર, ગુણાકાર, વર્ગો, ઘન, એ બધા તમે કરી લેશો 10 ચેપ્ટર શરૂઆતના તો ઓછામાં ઓછા 15થી 17 ક્વેશ્ચન બેઝિક ચેપ્ટરમાંથી જ આવે છે। ગણિત પાસ કરવા માટે તમારે પ્રેક્ટિસ જ મહત્ત્વની છે। એકવાર તમે પ્રેક્ટિસ કરશો, તમારા ધ્યાનમાં એક ચેપ્ટર 3 થી 4 વખત ગણવામાં આવશે તો તમારો ગણિતમાંથી કોઈ માર્ક્સ થશે નહીં। કોન્સ્ટેબલની પેપર વર્ગ 3માં આપણે બેઝિક લેવલનું જ ગણિત હોય છે, બહુ હાર્ડ હોતું નથી, એટલે ગભરાવાની જરૂર નથી। ગણિત અને રિઝનિંગ ઉપર ફોકસ કરો, રોજ 3 કલાક વાંચો અને પ્રેક્ટિસ કરશો તો 5 મહિનામાં આરામથી ગણિત રિઝનિંગ થઈ જશે અને તમે મેરિટમાં બી આવી શકશો। તો કોઈ બી આવા વિડીયો તમારે કોઈ બી વિષયના જોઈએ સજેશન માટે તો મને કોમેન્ટમાં લખજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો। જય હિન્દ, જય ભારત।